હવે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય સેતુભાઈ વસાવા જેલમાં છે, પરંતુ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તેને મિત્રો વાત કીધું મુશ્કેલી વધી છે ને હવે ભાઈ 2 થી 3 દિવસની મિત્રો લંબાવવામાં આવ્યા છે, જેમની અંદર મિત્રો વાત કીધું આ જામીન છે એ સોમવાર પછી મિત્રો વાત કીધું સોમવાર બપોર પછી મિત્રો રાખવામાં આવ્યા છે। જો તેમને જામીન મળશે તો તે જેલમાંથી બહાર આવશે ને ન મળે તો તે મિત્રો જેલમાં જ રહેવાના છે। ખાસ કરીને મિત્રો વાત કીધું સેતુભાઈ વસાવા અત્યારે રડી રહ્યા છે એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે તમને લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાની અંદર તે પોતે કેવું સળિયું કામ કરે છે, તે પોતે જેલની અંદર છે, તે પોતે એવું જેલની અંદર વિચારી રહ્યા છે કે મારા આદિવાસી સમાજના લોકો ભૂખ્યા ન રહેવા જોઈએ અને તેનો વિકાસ થવો જોઈએ અને તેને બધી સુવિધા અને બધી મદદ મળવી જોઈએ, તે માટે રડી રહ્યા એવું કહી તો પણ ખોટું નથી। ધન્ય છે મિત્રો વાત કીધું જે આપણા ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વાત કીધું પોલીસ સામે લડીને જેતોભાઈ વસાવા પાસે ગયા અને તેને મિત્રો વાત કીધો રિમાન્ડ છે એ નામંજૂર કરાવ્યા। ધન્ય છે મિત્રો વાત કીધો સેતુભાઈ વસાવાને જે પોતે મિત્રો વાત કીધો આટલું બધું વિચારી રહ્યા છે આદિવાસી સમાજ વિશે। ખાસ કરીને આદિવાસી સમાજના લોકો અત્યારે મિત્રો વાત કીધો વડોદરાની જેલ સેન્ટર ખાતે મિત્રો વાત કીધો પહોંચ્યા છે અને ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે કે અમારા જે આ મિત્રો વાત કીધો અમારા સેતુભાઈ વસાવાને તમે જામીન આપો અને જેલની બહાર કાઢો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જામીન છે મિત્રો લંબાવવામાં આવી રહ્યા છે। હવે મિત્રો વાત કીધો જામીનની પ્રક્રિયા સુનાવણી છે મિત્રો સોમવાર બપોર પછી થવાની છે। આ વકીલનો સૌથી મોટો ખુલાસો થયો છે, તો ખાસ કરીને મિત્રો વાત કીધું તમે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરી ભાઈઓ ખાલી એક સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી હું સેતુભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું ને તો તમારા સમક્ષ જોવા મળશે। તમે બધા લોકો વિડીયો જોવો છો પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું અવનવા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારા સમક્ષ જોવા મળે। બાકી તમને લોકોને ખબર છે કે સેતુભાઈ વસાવા તરીકે જેલની અંદર છે ને ખુલ્લી આમ લોકો ગુસ્સે થયા છે કે અમારા સેતુભાઈ વસાવા સાથે જે થઈ રહ્યું છે બિલકુલ ખોટું થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક અમારા સેતુભાઈ વસાવાને ન્યાય મળવો, ન્યાય આપવો અને સેતુભાઈ વસાવાને જેલની બહાર કાઢવો। આ નવા વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી।